નમસ્કાર મિત્રો, આજે ફરીથી સંગોશ્રીના મિત્રો સાથે છે એ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે આવી ગયા છીએ. ઉત્તરવાહિની નર્મદા, એની પહેલાં હું તમને નર્મદા નદી વિશે થોડીક માહિતી આપી દઉં. ભારતીય સંસ્કૃતિ એટલે કે ઋષિની સંસ્કૃતિ, કૃષિની સંસ્કૃતિ અને જંગલમાં છે એ વિકસેલી સંસ્કૃતિ, નદી કિનારે છે એ પાંગરેલી સંસ્કૃતિ. ભારતમાં છે એ આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ છે નદીઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. નદીને છે માતા છે એ કહેવામાં આવે છે. એમાંય ગંગા નદી જેવી છે પવિત્ર નદી છે કે જેમાં છે ડૂબકી લગાવવાથી છે વ્યક્તિ છે પવિત્ર થઈ જતો હોય છે. જેવું ગંગાનું મહત્ત્વ છે એવું જ નર્મદાનું મહત્ત્વ છે. આ નર્મદા નદી છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળી અને ખંભાતના અખાતને મળે છે. 1312 કિલોમીટર લાંબી છે. આ પવિત્ર નદીની છે પરિક્રમાનું છે ખૂબ મહત્ત્વ છે. એની પરિક્રમા છે એ 3000થી લઈને 3500 કિલોમીટર સુધીની છે. આ આખી પરિક્રમા કરવી એ કઠિન છે. લગભગ 3 વર્ષ જેટલો સમય લાગે છે. પરંતુ ઘણા બધા શ્રદ્ધાળુઓ છે આની છે એક નાની છે એ પરિક્રમા કરતા હોય છે. જેમ કે અહીંયા ઉત્તરવાહિની નર્મદા છે. ઉત્તરવાહિની નર્મદા એટલે શું? તો કે નાંદોદ તાલુકાના રામપુરાથી લઈને તિલકવાડા સુધી, અહીંયા તિલકવાડા સુધી, તો આ લગભગ 18 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો આટલી નદી ઉત્તર બાજુ વહે છે. હિન્દુ શાસ્ત્રોની અંદર ઉત્તર બાજુ જે નદી વહેતી હોય એની પૂજા કરવામાં આવે છે. એને પવિત્ર માનવી છે, એની પૂજા કરવામાં આવે છે. જેમ છે એ ગંગા નદી ઉત્તર બાજુ વહે છે ને એની પૂજા કરવામાં આવે છે, એવી જ રીતે છે એ આ નદી રામપુર ઘાટથી લઈ અને તિલકવાડા સુધી છે જે ઉત્તર બાજુ વહે છે. એટલા માટે આનું પણ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ છે, લાખો ભક્તો, યાત્રાળુઓ છે એ ચૈત્ર મહિનાની અંદર ચૈત્ર સુદ એકમથી લઈ અને ચૈત્ર સુદ અમાસ સુધી છે એ ઉત્તરવાહિની નર્મદાની છે પરિક્રમા કરતા હોય છે. અને આ સમયગાળા દરમિયાન આખા પરિક્રમાના રૂટ ઉપર ઠેર ઠેર ઘણા બધા આશ્રમો આવે છે. દરેક આશ્રમમાં છે એ પરિક્રમા કરનારા યાત્રાળુઓ માટે છે ભોજનની વ્યવસ્થા હોય છે. ત્યાર પછી ચા પાણીની વ્યવસ્થા હોય છે. ઠેર ઠેર છે શરબત પાવામાં આવે છે. આ નર્મદાનો હરેક કંકર છે એ શંકર કહેવાય છે કે તેનો દરેક કંકર છે એ લિંગ જેવો હોય છે, જેનું બીજું નામ છે બનાસ પણ કે છે. એટલે કે હર કંકર શંકર, નર્મદા નમામી દેવી નર્મદે, એમ એના છે એ જયકારા સાથે છે દરેક છે યાત્રીઓ છે એ આખી પરિક્રમા કરતા હોય છે. અને ખરેખર આ વખતે છે સ્વચ્છતાનું પણ ખૂબ મહત્ત્વ છે બધા આપવામાં આવ્યું છે. આખી નદીની અંદર છે ક્યાંય તમે એટલી ક્યાંય છે ગંદકી છે જોઈ શકતા નથી. ઠેર ઠેર છે એ સ્વચ્છતા થઈ રહી છે. પહેલો દિવસ છે, ગવર્મેન્ટ દ્વારા પણ સફાઈ કરવામાં આવી છે. યાત્રાળુઓ પણ છે એ સ્વચ્છતાને પોતાની એક ફરજ સમજી અને જ્યાં ત્યાં છે એ કાગળ છે ફેંકતા નથી. ખરેખર આ એક ઉડીને આંખે વળગે એવી છે બાબત છે. અને દરેક યાત્રાધામ છે તો એ સ્વચ્છ રહેશે તો જ છે એ રૂડા અને રળિયામણા રહેશે, લોકો પણ ત્યાં છે એ આવશે. માટે ખરેખર આ જ બાબત હોય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને જેટલા કુદરતી છે એ સ્થળો છે એને આપણે જેટલા સ્વચ્છ રાખીશું એટલા જ છે એનું સૌંદર્ય છે જળવાઈ રહેશે. આવો સૌ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે. આભાર.